નજર કરીશું વિગતવાર સમાચાર પર। સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામે ખેડૂતો દ્વારા વિવિધ માંગણીઓને લઈને ચાલી રહેલા પ્રતિક ઉપવાસ આંદોલન વચ્ચે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। ઉપવાસ પર બેઠેલા ખેડૂત બોધાભાઈ ડાયાભાઈની ચિત્રાની તબિયત અચાનક લથડતા તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ધાંગધ્રા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ખેડૂત આગેવાનોનું કહેવું છે કે માંગણીઓનું યોગ્ય નિરાકરણ ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। બીજી તરફ ઉપવાસી ખેડૂતોની તબિયત બગડતા ગામ અને ખેડૂત વર્તુળોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। તો સુરેન્દ્રનગરમાં ઉપવાસી ખેડૂતો બોધાભાઈ ચિત્રા બીમાર, ધાંગધ્રા હોસ્પિટલમાં સારવાર શરૂ। ખેડૂતોનો સરકાર સામે આક્રોશ, કોંઢ ગામે વિરોધ વધુ બન્યો તેજ, ઉપવાસ આંદોલનથી વધતી ચિંતા। તો કોંઢ ગામે ખેડૂતોનું ઉપવાસ આંદોલન, ઉપવાસી આંદોલનમાં એક ખેડૂતની તબિયત અચાનક લથડી, 108 મારફતે હોસ્પિટલમાં ખસેડાયા। માંગણીઓને લઈને વિરોધ યથાવત, આંદોલન વચ્ચે ચિંતાનો માહોલ। તો સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કોંઢ ગામે ખેડૂતોનો વિરોધ પ્રદર્શન વધુ તેજ બન્યો છે। ઉપવાસ આંદોલનથી વધતી ચિંતા, એક ખેડૂતની તબિયત લથડતા 108 મારફતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। ઉપવાસી ખેડૂત બોધાભાઈ ચિત્રા પડ્યા બીમાર। કોંઢ ગામે ખેડૂતોનું ઉપવાસ આંદોલન યથાવત, તો ધાંગધ્રા હોસ્પિટલમાં ખેડૂતની સારવાર શરૂ। ખેડૂતોનો સરકાર સામે આક્રોશ, માંગણીઓને લઈને વિરોધ યથાવત। કોંઢ ગામે વિરોધ વધુ તેજ બન્યો, ખેડૂતોનું ઉપવાસ આંદોલનમાં વધતી જતી ચિંતા। તો આ સાથે અમારા સંવાદદાતા જિગ્નેશ પંડ્યા ફોન લાઈન પર જોડાયા છે। જી જિગ્નેશ, કોંઢ ગામમાં ઉપવાસી આંદોલનમાં ખેડૂતની તબિયત અચાનક લથડી છે, શું છે આ મામલે વધુ વિગત? જી સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામ ખાતે છેલ્લા એક અઠવાડિયાથી ખેડૂતો સતત લડત લડી રહ્યા છે। તેમના ખેતરમાં જે પાવર બ્લોક નાખવામાં આવી રહ્યા છે તેના વિરોધમાં તેઓ પ્રદર્શન કરી રહ્યા છે। તેમે રેલી સ્વરૂપે કલેક્ટરને પણ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને ઉચ્ચ કક્ષાએ પણ આ અંગે રજૂઆત કરવામાં આવી હતી, પણ કોઈ પણ નિર્ણય પ્રશાસન દ્વારા ન લેવાતા તેઓ અનશન ઉપર ઉતર્યા હતા, જેમાં અનશનના કારણે અને હાલ ગરમીનું તાપમાન પણ વધી રહ્યું છે તેના કારણે એક ખેડૂતની તબિયત લથડી હતી અને 108 ને બોલાવી અને તેને હોસ્પિટલ માટે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। હાલ તેમની તબિયત સ્થિર છે। ત્યારે ખેડૂતોની માંગ એક જ છે કે જે અન્ય તાલુકાઓમાં જે જંત્રી મુજબ તેમને જમીનના ભાવ આપવામાં આવી રહ્યા છે તે જ ભાવ તેમને કોંઢ ગામમાં પણ આપવામાં આવે અને જે બિન ખેતી તેમની જમીન કરી નાખી છે તેની ખેતીમાં ફરી ફેરવી દેવામાં આવે, આવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। જી તો શું જિગ્નેશ, આ આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકશે એવું લાગી રહ્યું છે? જી, ખેડૂતોની જે માંગણીઓ છે તે સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધીનગર સુધી પણ ખેડૂતો ખેતરમાંથી જે મજૂરો કામ કરે છે તે મજૂરોની સાથે અને જે ખેડૂતો માલિકો છે, જે ખાતેદારો છે તે બધા મળી અને સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લા અને સમગ્ર ગુજરાતના ખેડૂતો ગાંધીનગર ખાતે એક વિશાળ ટ્રેક્ટર રેલી પણ યોજે તેવી શક્યતા છે। તો જી જિગ્નેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો કોંઢ ગામે વિરોધ વધુ તેજ બન્યો, ઉપવાસી ખેડૂતની તબિયત અચાનક લથડી, ઉપવાસ આંદોલનથી ચિંતા વધી।